જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, અત્યારે ઉર્જા સુરક્ષા ઉર્જા કટોકટીના પ્રશ્નમાં ઘણા બધા મિત્રો મને પૂછતા હોય છે કે સર આ એલપીજી, એલએનજી, પીએનજી, સીએનજી અને સીબીજી વચ્ચે અંતર શું છે? તો ચાલો આપણે ફટાફટ એક જ મિનિટમાં આને સમજી લઈએ. તો અહીંયા સીએનજી છે, કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ, જેમાં મુખ્ય વાયુ મિથેન હોય છે. તેને કુદરતી ગેસના કૂવામાંથી એક્સટ્રેક્ટ કરવામાં આવે છે, જે વાહનોના ઈંધણમાં અને એક ઉર્જા સ્ત્રોત તરીકે વપરાય છે. પીએનજી એટલે પાઇપ્ડ નેચરલ ગેસ છે, એમાં પણ મુખ્ય વાયુ મિથેન હોય છે. એ પાઇપથી સતત તેનો પુરવઠો પૂરો પાડવામાં આવે છે. કુદરતી ગેસના કૂવામાંથી જ પ્રોસેસિંગ કરીને તેને મેળવવામાં આવે છે, જે ઘરગથ્થુ રસોઈ, પાઇપલાઇન, ગેસ અને હીટિંગમાં વપરાય છે. એલએનજી લિક્વિફાઈડ નેચરલ ગેસ છે, મુખ્ય વાયુ મિથેન છે. અતિશય ઠંડા તાપમાને એને સ્ટોર કરવામાં આવે છે. આ ક્રાયોજેનિક ટેમ્પરેચર પર તેને સ્ટોર કરવાથી થાય છે કેવું કે તેને લાંબા અંતર સુધી પરિવહનમાં લઈ જવું હોય તો ત્યાં સરળ પડે છે. ચોથો છે એલપીજી, લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ. અહીંયા મુખ્ય વાયુ પ્રોપેન અને બ્યુટેન હોય છે. મધ્યમ દબાણ પર એ પ્રવાહી રહે છે અને આપણા સિલિન્ડરમાં ઘરગથ્થુ વપરાશ માટે છે ને આ જ વાયુનો ઉપયોગ કરવામાં આવે છે. તે રિફાઇનરીમાં બનાવવામાં આવે છે. તથા સીબીજી, કમ્પ્રેસ્ડ બાયોગેસ. અહીંયા પણ વાયુ મિથેન છે. પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોત તરીકે ગ્રીન એનર્જીના ભંડાર તરીકે આપણે જૈવિક પદાર્થોના વિઘટન કરીને આ વાયુ મેળવવામાં આવે છે, જે વાહનોમાં ઘરગથ્થુ ઉપયોગમાં તમામ માટે વપરાય છે. તો આ તમારો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે. તમારે મને કમેન્ટ સેક્શનમાં જણાવવાનું છે કે સરકારની જે સતત યોજના છે એમાં આમાંથી કયા ગેસની ચર્ચા કરવામાં આવેલી છે, તો મને જણાવો.